અરે મારા નાથ બાપુ એવડી મોટી ઈશ્વરની કૃપા અને એમાં બાપુ રામદેવજી બાપાનું જે સાનિધ્ય છે ને, મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો તો રામદેવજી બાપા. રામદેવજી બાપાનો ઉપાસક છું. રામદેવજી બાપા માટે બાપુ હું અંજવાળી બીજ હોય, શુદ્ધ બીજ હોય ને, હું એક અમારે અહીંયા થાનની બાજુમાં એક આશ્રમ છે, રામદેવજી બાપાનું મંદિર છે, 250-300 ગાયું છે, રામ ટેકરીથી ઓળખાય છે, એને રામ ટેકરી કહે છે, અમારે ચોરવીરા રામ ટેકરી. અને અહીંયા પોતે એક રબારી ભગત છે બાપુ, જે મહંત બાપુ છે ને, અહીંયા રબારી ભગત સગરામ બાપુ નામ છે. અહીંયા હું 30 વર્ષથી જાઉં છું. એક ખાલી ઝૂંપડી હતી, અત્યારે તો બાપુ રામદેવજી બાપાની કૃપાથી જબરજસ્ત આશ્રમ છે, 250-300 ગાયું છે. પણ બાપુ એ ગાયોનો એ બાપુ સંતને જે પ્રેમ છે ને, એ તમે એકવાર આવીને જોવો તે તમને ખબર પડે કે વાહ સાધુડા વાહ. 24 કલાક રોટલો ખવડાવે છે, 24 કલાક. રાતના 2 વાગે ગયા હોય ને, આપણું બૈરું આપણને રાંધીને ન ખવડાવે કે હોટલું નહોતી આવી, આ સાધુ ખવડાવે છે. આ બાપુ પીરના જ્યાં પંજા છે ને, ત્યાં જ હરિહરે હાલે, બાકી બાપુ બળથી બુદ્ધિથી ક્યાંય નથી હાલતું. રામદેવજી બાપાની એવડી મોટી કૃપા છે. આ શુદ્ધ બીજનાથી હું ત્યાં જાઉં, અત્યારે આ મીડિયાના માધ્યમથી દુનિયા મને ઓળખે છે. અંજવાળી બીજનાથી બાપુ મને લાખો રૂપિયાની ઓફર આપે, બાપુ અમારે પ્રોગ્રામ કરવો છે બીજનાથી. હું હાથ જોડીને કહું કે બીજનાથી મને ન બોલાવતા. બીજનાથી મારો બાપ કદાચ આ ખતરા કરતા હોય, બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો. એટલે બીજનાથી હું ક્યાંય નથી જતો. અને રામદેવજી બાપાને એક બાપુ લગામ મેં પકડી રાખીને એમાં મારો મેળ પડી ગયો. ન કે મારો ઇતિહાસ બાપુ એ તો તમે ઇન્કવાયરી આવીને તમે મારી આબરૂ જેટલી છે તો ઇનપા આવો તો તમને ખબર પડે. પણ રામદેવજી બાપાને મેં છોડ્યા ને એમાં મારો અત્યારે આ દુનિયામાં બાપુ મેળ પડ્યો. અને એમાં આ બધા યુવાનો એ કે રણુજાથી જોત લઈ આવ્યા. ખરેખર બાપુ એમને જે જોત લેવા ગયા એમને એક દિલથી બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે બાપુ. દેવા વાળા તો છે ને દઈને છૂટી જાય, પણ જે આ કરે છે ને એને હું બાપુ હપરી હો સલામું કરું, 2 હાથે હો સલામું કરું. ધન્યવાદ છે તમને તો છે જ, પણ તમારા માત પિતાને બાપુ હજારો સલામ કરું છું કે આવા સંતાનના જન્મ દીધા છે. એમાં અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને અમુક આપણે જોઈએ તારું આનાય મા બાપ તો હશે જ નહીં હોય. અવાડા બાંધે એવાય છે અને અવાડા ડાટા કાઢે એવાય છે. લ્યો આ દુનિયામાં પણ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બહેનો આટલી બધી સંખ્યામાં બેઠીને બેલોને બાપુ સલામ કરું છું. ખરેખર હું તો ત્યાં સુધીની વાત કરું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા તમને આપું, દીકરીઓના ઇતિહાસ કેવડા છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ જ્યાં મોળો પડી ગયો, જ્યાં પુરુષની શક્તિ ખૂટી ગઈ, ત્યાં બાપુ બધે બાપુ દીકરીઓ લગામાં હાથમાં લીધી. તમે બેહી જાઓ. તમને મને હજી ખબર જ નથી, આપણે અમથા વળ દઈ છે. બાકી આપણું હાલે છે ને બાપુ, ઘરે બૈરા વ્યવસ્થિત છે એટલે હાલે છે. આ દીકરીઓને સલામ કરું છું. અને જેટલા સફળ પુરુષો છે ને એની વાંહે એક ભગવતીનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દઉં. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં, સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં, આ કાલ હવારની વાત સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. પણ એવી દીકરી હોય તો અત્યારે હું તો આ દીકરીઓને થોડીક મારી વાત કડવી લાગશે, પણ દરદ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવડાય દરદ ન મટે. હા, મને સીતારામ ન કરવા ન કરજો, પણ ભગવાને તમને આપ્યું હોય તો ખાઓ પીવો ને વાપરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન બાપુ છે ને દેહના પ્રદર્શન ન હોય. એક તમને હાથ જોડીને વિનંતી કરું, દેહના પ્રદર્શન ન હોય. તમે ધારો એવી દુનિયા નથી. એક લખી લેજો, મારા જેવું તમને સત્ય કોઈ નહીં કે. તમને આપ્યું હોય ખાઓ વાપરો, મોજ કરો, ગાડીઓ ફેરવો. પણ હું તમને એક રામાયણનો દાખલો દઉં કે રામચંદ્ર પરમાત્માના ઇતિહાસમાં કે ભગવતી સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. એક રાવણ માથે દૃષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ ભગવતી હતી. તો એને આખે આખા ઉપાડી શું કામ ગયો?
એ આજની દીકરીને બાપુ કેળો પાડ્યો છે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો બધે જાય છે, અમને નહીં ખબર હોય. રાવણ નથી મર્યા, રાવણ તો એ રહ્યા. એટલા માટે કહું છું કે રામાયણ છે ને, રામાયણ એક અદ્ભુત ગ્રંથ છે. એ રામાયણ જેવું જો એક નાનું એવું મોટું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, જિંદગીમાં કોઈ દી મોળો દી જ ન ઉગે. રામાયણ મહાપુરુષો એવી બનાવી છે, એ તો દુનિયાએ ઊંધો રથ કરી નાખ્યો. આ રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય આ ભાડ્યા કોઈ હોનાનું હણિયું. અત્યારે હોનાનું હણિયું આવ્યું, આપણે હોત એમ કે હોનાના હરણ તો નહીં હતા હોય, તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય. જો રામાયણ છે કઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી. પણ એ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એટલે વાંહે ઘરમાં બાપુ ઘર લૂંટાઈ જ જાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાંહે પડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે પડવાની જરૂર નથી. એટલે મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કાંઈક કરજો, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. ચાંદલા કર્યા, સાલું ઓડાડે. હવે અમારી આ લાયકાત જ નથી, હું તો ચોખ્ખું કહું છું, અમારી આ લાયકાત જ નથી. પણ છતાંય મારો નાથ બાપુ ટોચે પોગાડે ને એમાં દુનિયા કોઈ ન રોકી શકે. આ ઈશ્વરની કૃપા છે. બાકી અહીંયા મેં કીધું ને આ તો લાઈવ હાલતું છે ને, અહીંયા અમારે જેટલા આજ વાળું નહીં કર્યું હોય. અચ્છા કે આ બધું ખોડીને એટલા બધા ભેગા કરીને બેઠો છે. હા, ઈ આજ અહીંયા વાળું નહીં કરતા. અને મને આખી દુનિયા બાપુ વાહ વાહ કરે છે, બાપુ બાપુ કરે છે. જો આ ઈશ્વરની કૃપા. ઈશ્વર બાપુ છે ને, છે તો છે, નથી તો નથી, ગોતતા નહીં. બાકી છે ખરો, ભરોસો હોય, વિશ્વાસ હોય તો છે. આ હમણાં વાત કરી મને કે મંદિર તો ઘણા ટાઈમથી બનેલું હતું પણ થતું નહોતું, કાર્ય પૂરું નહોતું થતું. ને કે મથવા વાળા નહીં મથ્યા હોય. પણ એ તો મારો નાચ જેદી આવે ને તેદી થાય બાપુ. રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. રામ એ સમય કરાવે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. હું તો એમ કહું છું કે જેદી મરવાનું હોય તેદી તો એને જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે. પણ કેવું જીવવું એ આપણે જોવાનું છે, એ આપણને ખબર હોવી જોઈએ ને. ભલે ને કાલ ઉપાડી લે, પણ મરવું ગમતું નથી. ખબર છે બધાને મોત આવવાનું છે, પણ કોઈને મરવું નથી. બોલો 80 વર્ષ થયા હોય તો કે હજી આ છોકરાને પરણાવીને જોઈ લેવી, પણ હજી શું જોવું છે? કોઈને મરવું નથી. અને આમાં એટલા બધા બેઠા છો, કોઈને મરવાની ઈચ્છા હોય કે મને ઝટ ભગવાન લઈ લે, એવું કોઈની ઈચ્છા હોય તો હું શું વાત કરો તો? અરે મારે નથી મરવું ને. અને આવવાનું છે વાત પાકી છે. મોત છે ને અનિવાર્ય છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે મર્યા પછી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવા ન કહેવાય. હા, અરે માણા જેવો માણા હતો, હૃદયમાં હબાકો આવે એને જિંદગી જીવા કહેવાય. રામદેવજી બાપાનું સાનિધ્ય છે એટલે. અને રામદેવજી બાપા તમે જો, એક રામદેવજી, એક હનુમાનજી ને એક માં મેલડી, આ 3 દેવ એવા જીવતા જાગતા છે ને કે હવારે નાળિયેર માનો ને બપોરે ફડાકો કરે એવા છે. હા, રામદેવજી બાપા તો બાપુ જીવતું જાગતું. હનુમાનજી મહારાજ ને અષ્ટનિધિ નવનિધિ કે દાતા અસબર દિલ જાનકી માતા માં ભગવતી સીતાએ અજર અમર બનાવી દીધા. કે ધરતી આકાશ સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રે ત્યાં સુધી હનુમાન તું અમર. આ 3 દેવ બાપુ એવા છે ને કે તમે બાપુ એક તમારી સુરતા અહીંયા લગાડી દો ને, તમારું જો હાં સુધીમાં કામ ન થાય તો મારું ઠેકાણું સંભાળજો. એવો રામદેવજી બાપાનો તમે જુઓ. એ જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા લ્યો જુઓ. નથી દેખાતું કે આઈનપા કંઈક આપણી ભાવના, કંઈક આપણી ચાહના હશે તો જ આઈનપા ઉતાર્યા હોય ને. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વી આવ્યા? ગોકુળમાં જન્મા ના વી આવ્યા અહીંયા દ્વારિકા. આ તમે જો રામદેવજી બાપા જન્મા ક્યાં? મારવાડ મેવાડમાં વી આવ્યા અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મા? એ મેવાડમાં જન્મા વી આવ્યા અહીંયા. નથી લાગતું કે આપણી ધરતીમાં કંઈક એવી બાપુ કંઈક તાકાત હશે? કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણી ધરતી છે ને
બાપુ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી એટલે એની આપણે શું વાત કરીએ ભલામણ. મારા મિત્ર એમને હમણાં કેટલા તમે 2100 આપ્યા ને ભાઈ બાપભાઈ પેલા આપ્યા ને હા એ બોલ્યા નહોતા. મારા મિત્ર આહિર છે પોતે મહેસાણાથી અમારી હારે જ આવ્યા છે, મને સાંભળવા આવ્યા છે. એમને 2100 રૂપિયા અહીંયા આપ્યા. એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. બાપુ આ દેવો દાતારી છે ને રાંકાનું કામ જ નથી. આ માગવા જ ન પડે, માગવા પડતા છે. ખુમારી જોઈ બાપુ એ માના કોઠામાંથી જે ખુમારી જે લઈને જીનમાં હોય ને એને શીખડાવવાનું ન હોય. રામદેવજી બાપાને એક સાનિધ્ય છે એટલે રામદેવજી બાપાને એકાદી વાણી કે રામદેવજી બાપાનો બાપુ ઇતિહાસ હું તમને બધું તમને જેટલું મારી પાસે છે ને એટલું હું તમને જણાવીશ. જોકે મેં કીધું એમ હમણાં આમના મારે હળંગ પ્રોગ્રામ ચાલુ છે. અહીંથી આ પ્રોગ્રામ પતે ને એટલે અહીંથી પાટણ સીધું જવાનું છે. કાલ પાટણ પ્રોગ્રામ છે. આ ગઈકાલે અહીં વિસનગર હતો. આ ભાઈબંધોની હું હેરાન કરું અને આ મોજ કરીશ. કહેવાનો મારો મિનિંગ જે માણસની ભાવના છે, જે માણસનો પ્રેમ છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 88 નો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. પ્રેમ વસ્તુ એવી છે. પણ રામદેવજી બાપાને એક જ અરજ કરવાની છે. શું કરવાની છે? સાચો રે ધણી રે મારે
ચરણે રે હરજી બાપા આ ભજન જ્યાં જ્યાં બન્યા છે ને ત્યાં વાતો પડી છે એમના ભજન કોઈથી બને નહીં પણ ક્યારે ભજન બન્યું શું કામ બન્યું કોઈને બનાવ્યું આને એક બાજુ લઈ જાઓ બેકારો ન કરશો આ પૈસા એ તો બટા છટી બોલાવી દુનિયામાં પૈસા હાટું તો અરે એવી એવી વસ્તુ બનાવી છે ને પાગલ થઈ ગયું પાગલ માણા એની વાહે જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમનામ ભજન કોઈથી બને જ નહીં હમણાં ભાઈ ભજન કરતા હતા ને એમને ઓલો હેલો ગાયો એ હેલામાં જો હું અમુક તમને વાત કહું એમાં હેલામાં આવે ને હુકમ કરો તો પીર જાત્રા થાય એવું આવે ને તે શું હુકમ નથી આપણો અહીંયા ડેલા બંધ છે આ સમજવાની જરૂર છે વાણી છે ને વાણી વિચાર માગે છે અને આ છે ને કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી આ તો લોહીમાં વણાઈ જાય સાચી વસ્તુ સદગુરુ માથે હોય ને તો જ બાપુ સમજાય બાકી સમજાય નહીં અને એમ સમજાઈ જતું હોય ને તો અમને તમે બોલાવો નહીં હુકમ કરો તો પીર જાત્રા થાય અહીંયા હુકમ જ છે લ્યો હું તો એમ કહું છું કે અત્યારે હાલતા થઈ જાઓ પણ નથી જવાતું શું કામ વાણી એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય તમારામાં મારામાં હું પડ્યું છે ને એટલે નથી થતું બાપુ હું અને મારું આ મનનું કારણ ગંગા સતીની વાણી કહે છે હું મારું જો બે વાત મટી જાય ને તો દુનિયામાં કઈ છે જ નહીં ભલા મને તો એમ થાય જીવે એવું આવ્યું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે હિલોળા કરે એવું નથી હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું છોકરા કાજુ બદામની ઓગઠ કરે ઓગઠ બોલો આપણને પાર્લે નથી ચડ્યું તોય તમને જીની પાસે જાય કે અમારી પાસે કઈ નથી અમારી પાસે કઈ મરો કઈ ન હોય શું જોવે છે અરે ભલા મણા કેવો સમય આપ્યો હશે
આવા માંડવા બાપુ લગ્ન થયા તે દીએ કોઈએ ભાડ્યા હતા અત્યારે આ બારો બાર માંડવા લાઈટો આમ જોવો તો ખરા ઝેળો મળો થાય છે તોય સંતોષ જેવો શેઠો જ નથી અમારી પાસે કઈ નથી આપણે એમ થાય કે આમને શું જોતું હોય છે અરે જીવે એવું આવ્યું છે મારા રામ આપણા ગઢા થીગડા ઉપર થીગડા દઈને મરી ગયા હારું જોડું નથી પહેરવા જેડ્યું ભલામણ હું તો ગમે ત્યાં જાઉં ને હું મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ સાચવજો મેન મારો મુદ્દો હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી આ એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ તમારે સુખી થવું હોય તો સુખી બાપુ આ તમે ભજન કરો કે લાખો રૂપિયા દાન કરો કે તમે ગરીબ ભક્તિ કરો કે મંદિર બંધાવો મા બાપ દુખી કરો ને જિંદગીમાં બાપુ તમારું ક્યાંય ચોપડે ન ચડી આપણી ઘરે અને કાંઈ ન કરો મા બાપ ને બાપુ પગે લાગીને જાવ મા બાપ બેટે રોટલો દીધો વિધિ ચકડા ન ભરે ભગાવાનું બંધ કરી દઉં મા ને બાપ જેવા બાપુ આ દુનિયામાં તમે વાપરતા હોય વાપરજો જે કરતા હોય ધર્મના મોળા ધોવા જે કઈ કામ હોય પણ મા બાપ ને બાપુ પગે લાગીને જાવ ને પછી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જે પગે ન લાગો ને તો બાપુ એને સહી કરવી પડે કે એની માને પગે લાગીને આવ્યો છે વિધિના ચકડા ફરી જાય અને તમે સુખી થાવ તમારો વ્યવહાર બરોબર હાલે તમારું ગાડું બરોબર હાલે એ અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય તો તમારા જનેતા બાકી હગો ભાઈ રાજી નથી બાપુ લખવું હોય તો લખી લેજો રામ એટલે કહું છું મા ને બાપ ને બાપુ સાચવજો હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન થાય ત્યાં સુધી તમારા મા બાપ બરોબર છે પણ લગ્ન થયા પછી સાસુ સસરા ને માત પિતા સમજી અને બાપુ સેવા કરજો જો તમારી મોઢે તમારી પેઢી જો મોળી પાકે ને હું ભજન ગાવાનું બંધ કરી દઉં બાપુ અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી ભલામણ કરવાની જરૂર તો આ છે હારો દીકરો દે હારો અહીંયા ભગવાન પાસે શું ગોદામ છે તમે કહો એમ દુકડા અહીંયા પાદરા આપી દે વાબવું પડે મારા રામ વાયવા વિના કોઈ દી ન ઉગે માના કોઠામાંથી જ રાણો પ્રતાપ ને શિવાજી જન્મે ગંગા સતી ને પાનબાઈ માના કોઠામાંથી જ જન્મે ભલામણ એવી ખુમારી જોઈ માને છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય મારું સંતાન દુનિયામાં લીટો કરે એવું થાય બાપુ આ ખુમારી માને હોવી જોઈએ હું તો એટલા માટે બેનુંને એટલે જ કહું છું કે હવે જો બેનું બાપુ મર્યાદા મૂકી દે હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી જણના કોઈ ડેઠા જ નથી ઘરમાંય કંઈ બોલે ને ફળિયામાંય કંઈ બોલે ને બજારમાં આવે તો આપણને અંદર ખરો ઓલો ઘરમાં બોલ્યો તી છે જ નહીં આવડો તો બીજો કોક એમાં બાઈકી હતી મોબાઈલ આવ્યા આપણે હલો ચાંસ હોય કે મુંબઈ શું વંટી આડા ઉભા હોય બોલો અરે નકરા ગા રાંગા દે જરિયા દીકરી છે ને બાબુ અખિલ બ્રહ્માંડના માલિકના દેવી શક્તિ માં ભગવતી ભવાની છે આ વિશ્વનું બ્રહ્માંડની રચના કરવા વાળી માં ભગવતી છે એના સમર્પણની વાત બાપુ કરો ને તો એક સંતોએ અને દીકરીઓએ બે જ સમર્પણ કર્યું છે કોઈ સમર્પણ આ દુનિયામાં હજી કરી જ નથી પુરુષોત્તમ બાપુની વાણી એમ કહે છે કે આ દુનિયામાં બે માં છે એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય તેથી આ ધરતી એક જ એમ કે લાવો મારા ખોળે બાકી આ દુનિયામાં કોઈ નો કે મારા હું રાખું દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ખોળિયામાંથી જીવ નીકળી જાય પછી આ ધરતી એક જ હંગરે આ ધરતીમાં અને એક જન્મ આપવા વાળી માં બે ને બાપુ પૂજો ને જિંદગીમાં કોઈ કાંટો જ ન વાગે 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક થતું હવે આમાં મારે બાપાને હેર્યા હોય બાપુ જિંદગીમાં કાંટો વાગે મા બાપ જ નથી ગમતા બોલો અને મા બાપ ન ગમે ને તો સમજી લેજો તમારી પેઢી બાપુ એમાં કાંઈ કહેવાનું જોઈએ કે મારે 2 દીકરા છે 4 દીકરા છે એ દીકરામાં કઈ ટાઢા થાય એવું હોય નહીં કઈ વાતમાં છે એક બાપા હતા બહાર ગામ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે ઓલા ઘર ધડી કે પણ ભલા મને રોકાવ ને શું તમે ઘર કરો છો એ કે પણ મારે જીયા વગેરે હાલે એવું નથી એ કે પણ 4 દીકરા છે ને શું તમે ભલા મને ઘર કરો છો એક મણનો નિહાકો મૂકીને કે જો કોક હારો 1 2 4 ને ગુડવા છે એ કે હવે ચેવા દીકરા જેવા હોય છે તેમ કહો મને
કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો સપૂત. બાપુ હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય ને દુનિયામાં 7 પેઢીઓના નામ ઉજળા કરી દે બાપુ. હારા દીકરા એમના. હું તો માયુને ખાસ કહું કે માં તમે જેવા બનાવશો ને એવા તમે કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા શું કામ ન થાય? ધરતી ઈ છે, આકાશ ઈ છે, સૂર્ય ચંદ્ર બધું ઈનું ઈ જ છે. બધા કે દુનિયા બગડી, સમય બગડી ગયો. સમય નહીં, તું એક જ કપાતર બગડ્યો છો. કોઈ બગડ્યું નથી સમય બમાય. મોંઘવારી કે મોંઘવારી છે જ નહીં. લ્યો હું તો આ જાહેરમાં કહું છું, આ મોંઘવારી છે. આમ જોવો તો માથે ઢગલો થાય. મોંઘવારી છે એ તો ધંધો નથી કરવો, એને મોંઘવારી છે. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો. તો આપણા ગઢા પાસે કઈ હતું જ નહીં. થીગડા ઉપર થીગડા ઠપકારતા. તેથી એમ કોક કેક મોંઘવારી છે તો આપણે હા પાડી. સારું જોડું નહોતું, સારું ખાવા નહોતું, સારું મકાન નહોતું, અને વાહન તો હતું જ નહીં. ટાંટિયા તોડીને જતા હતા જ્યાં જાય. હવે અત્યારે બધું આવ્યું તો હારા રોવે જ છે. મોંઘવારી મારી નાખ્યા, મોંઘવારી મારી નાખ્યા. તમારે જ્યાં મિલું હાલે તત મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો. ધંધો નથી કરવો એટલે તારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. જો ભગવાને આપ્યું ને, થીગડા ઉપર થીગડા મારતા હતા ને. ઓલા જીન્સ આવે ને, જીન્સમાં ઓલા તમે જુઓ માથા વ્યાદા એવડા ફાંકા હોય. બોલો એટલે આવા ફાટલા. હું તો અમારા ટાબરિયા પહેરે ને, હું તો એને કહું કે બેટા આવા તમે પહેરતા જ હતા, પણ ખબર નહોતી આવું ટાણું આવશે ને. કે મેં હાસવીને રાખ્યા હોત તો અત્યારે મેં તારા હારે પહેરત. જો તો ખરા બાપુ ફરી ફેરવી નાખ્યું. આમ ચકડું ભેંસું ઊભી ખાતી હતી. ભાઈઓ બેઠા બેઠા, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ઉભા ડીસો લઈને રખડતા. થોડીક દાળ નાખજે, એક પૂરી નાખજે. ભિખારી જેવા કરી મૂક્યા. અરે જોવો તો ભગવાન આપતો જાય છે, માણા ભિખારી થતા જાય. ફેરવી નાખ્યું આમ ચકડું. તમે જુઓ તો સોખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ ખપી જાય. 2 લીટરના પીપળા ખપે. બોલો 2 કિલો ઘી નથી ખપતું. ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ જો આ વાહન છે ને, વાહન માણા હાટું જ બનાવ્યા હતા. એ કે માણાને હાલવું ન પડે, પગ તોડવા ન પડે. અત્યારે ભેંસો મેટાડોરમાં જાય છે, માણા સવારે 5 વાગે વહેલા જાય કે સડા પહેરી પહેરીને હાલીને જતા હોય. આપણે એમ કે આ તમારા હાટું જ બનાવ્યા હતા, ચા જાવશો હાલી. બધું બાપુ પરિવર્તન કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણે બધા ભેગા થઈ. આપણા માવતર બાપુ અભણ હતા ને, અભણ. કોઈએ ન કીધું કે મારે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. આ ભણતર આવ્યા પછી જો મા બાપ કોઈને પોહાતા ન હોય તો બાપુ આ ભણતરની કિંમત શું? ભણાવવા પડે ચોક્કસ, હું મારી ના નથી, ભણાવવા જરૂરી છે, પણ નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. જો ભેગું ગણતર નહીં હોય ને તો જિંદગીમાં કોઈ દી આપણે સુખી નહીં થાય. એટલે મહાપુરુષોએ બાપુ છે ને, જ્યાં જ્યાં ભજન બનાવ્યા, કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ વાત હોય, એમાં બાપુ વિચાર માગે છે. એક રામદેવજી બાપાની વાણી છે ને, રામદેવજી બાપા જેથી સોધામ ગયા ને, એની એ વખત એક ભજન છે, હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દિશા રામા પીરના. આ ભજન ઘણા બધા ગાય છે, તમે સાંભળ્યા છે, પણ આ બન્યું ક્યારે? કોઈને હરભુજીએ ગાયું બરોબર છે, પણ ક્યારે ગાયું, શું કામ ગાયું? હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દિશા. શેનો હરખ, શેનો થયો? હરભુજીને શેનો હરખ થયો? બાપુ વાણી વિચાર માગે. અને તમે વિચારવા માંડો ને, જો ભજનમાં બેઠા હોય, બંગાવું ન આવે બાપુ, ચા ની જરૂર ન પડે. સૂરજ નારાયણ જો ભજનમાં બેઠા હોય, ભજનમાં વિચારવા માંડો ને, અને બાપુ એક શબ્દ લાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપચંદ ને 92 લાખ માળનો ધણી ભત્રી સાધુ બની ગયા. જો શબ્દ વાગી જાય તો. આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના પરિવારને એમને ભેગા કર્યા. પરિવારને ભેગા કરીને કહે છે તું નાખો, અને એમના પરિવારને કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી સમાધિની તૈયારી કરો. પણ એક બીજી વાત હું તમને કહું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને એમ કહે કે રામદેવજી બાપા મને મળ્યા હતા, ગમે એ વાત કરે સમાધિને ખોદતા નહીં, ત્રીજી પેઢીએ પીર પાકશે. તમારા કુટુંબમાં ત્રીજી પેઢીએ પીર પાકશે, પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો. કોઈ કે ગમે એ વાત કરે, મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાનો પ્રયત્ન ન કરતા.
અને રામદેવજી બાપાએ આ વાત શું કામ કરી? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને એમને કીધેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર બે જણા મળી ન હોય ક્યાં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારો ટાઈમ થઈ ગયો, હું વયો જઈશ, અને હરભુજીને જો વચન પાળવા માટે હું મળીશ તો આ લોકોને શંકા જાગશે. એટલે રામદેવજી બાપાએ અમને બધાને કીધું, અને જે કંઈ કાર્ય હતું એ પૂરું થયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વધામ વયા ગયા. હરભુજી માનતા નથી, કોઈ દી બને જ નહીં. તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે કે હું તને મળ્યા સિવાય નહીં, દુનિયા ગમે એ વાત કરે, રામદેવજી મને મળ્યા સિવાય જાય જ નહીં. કોકે કીધું કે અમે ન્યા જતા મુઠ્ઠી માટી એમે નાખી કે વાત બધી બરોબર, પણ હું એ સાચું જાઉં સુધી મને નક્કી ન થાય ત્યાં સુધી એ વાત ખોટી. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો, આવ્યા રણુજા, અને રણુજાના સીમાડે આવ્યા, અને રામદેવજી બાપા બેઠા છે ને એમના ઘોડા ચરે છે. અને હરભુજી આવવાની અહીંયા લખેલી કે હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. ત્યાં કે આ દુનિયા તો જો વાતું કરે, રામદેવજી બાપા આ બેઠા. આપણા જ નથી, આપણને સમજી ગયા, બીજા શું સમજે? આપણા નડે ને તેથી સમજી લેજો, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. નકા દઉ ઠેઠા ઓળખે છે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા નડે ને એટલે બહુ રોદડા નો રોવા. મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી બહુ રોદડા નો રોવા. એ હરી આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે, નકે તો એ નો ઓળખે. હાટ કરતો ઘોડો આવતો તો, અને રામદેવજી બાપાને જોઈ અને હરભુજી બાપુ વાણી કરે છે. શું કહે છે? સાળવે બાપુ રામદેવજી બાપા સાંયે બેઠા હતા, ઘોડા ચરતા હતા, હરભુજી આમ જોઈને મીડ્યા હરખાવા. એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને ભેટ્યા હો. હરભુજી કહે છે રામદેવજી બાપાને કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. દુનિયા છે ગમે એ વાતો કરે, બે કે કહુંબો બનાય, આપણે કહુંબો નથી પીધો. વાતને બાપુ ઢાંકી દીધી, અને બે જણાએ કહુંબો પીધો. અને પછી રામદેવજી બાપાએ સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી, બાપુ આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. આ ચારેય વસ્તુ રામદેવજી બાપાએ હરભુજીને આપી કે આ લઈને તમે ગામમાં જાઓ. એ ગામમાં આવ્યા ને આમ બગાડ ઢાટ કરતો ઘોડો આવતો હતો, અને ચોરે આખો ડાયરો બેઠો હતો કે આને શરમ જેવી જાત છે. કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો અને ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે છે. બાપુ આવી રહ્યા છે, એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો બાપુને. અહીંયા આવી અને આખા ડાયરાને કહે છે પધારો બાપુ, સીતારામ સીતારામ, પધારો પધારો. કે આખો ડાયરો શું બેઠો છે? પધારો બાપુ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, ભલામણા 3 દી થયા, તું શું ગાંડા જેવી વાત કરે છે? અને હરભુજી દાંત મીડ્યા કાઢવા કે રામદેવજી તો મને અટાણે સીમાડે મળ્યા. તો કે આખું ગામ ખોટું, તું સાચો. અને બધી વસ્તુ બતાવી કે આ પણ મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું, રતન કટોરો, અમલની ડાબલી, ના વીર ગેડીઓ. અને બાપુ બધાને શંકા જાગી હો. એ કે રામદેવજી બાપાને સમાધિ દઈને આવ્યા, પછી માથું મારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું ખોદવા. અહીંયા આવ્યા, ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ, કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં બાપુ, પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. અને આજ બાપુ એક ગામ એવું ન હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, એવું એક ગામ ન હોય ને. કે હું તો એમ કહું છું, એમનું કુટુંબ સમજી ગયું હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. આજ આપણી માથે બાપુ રામદેવજી બાપાની એવડી મોટી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે એવડી બાપુ મહેરબાની છે. અને એમાં મારું ગામ છે ને ઠાકોર સમાજનું છે. મારા ગામમાં ઠાકોરની વસ્તી વધારે, પણ અમારે બધા ખાવાનું પીવાનું બહુ કરે, ખોટું ન લગાડતા કોઈ. અને હું તો કહું છું કે આ કરાય નહીં, કરતા હોય કરજો, હું બંધ કરાવવા નથી આવ્યો.
પણ રામદેવજી બાપાના સાનિધ્યમાં બાપુ જ્યારે એ ભળ્યા ને છોકરા, 2 છોકરા ગીર્યા ને 5 ગીર્યા ને પછી બધા અંદરો સમર્થ બાપુ પુરુષ છે રામદેવજી, કે એની હારે તમે સુરતા રાખો ને બાપુ, જિંદગીમાં તમારું કામ કોઈ દી ન થાય એવું જિંદગીમાં ન બને, એ આપણી ગેરંટી. મેં હમણાં તમને કીધું ને, મને જો આ પોગાડ્યો ને તો આ કૃપા રામદેવજી બાપાની ને. કે આપણો ઇતિહાસ તો બાપુ એવો છે ને, એ તો અત્યારે બધા કહે છે આવો આવો બાપુ આવો, બાકી ખટારો લઈને આ તમારા રોડે ઘસી ઘસીને થાકી રહ્યો, કોઈ અડધી ચા નથી પઈ. કારણ કે તેથી આપણે ઈ પક્ષમાં હતા, અને આજ બાપુ રામદેવજી બાપાનો પક્ષ છે. કોઈ જેથી લુગડાનો આ બાપુ પહેરેલા હગા ન થાય ને, આપણા જેથી માં કરે અને આ ધરતી જેથી માકારા કરે ને આપણા જેથી બજાર મૂકી દઈએ, અને આ દુનિયામાં કોઈ નો આંગળી પકડે ને જેથી સુરતા લાગે ને, અને ઈ આંગળી પકડે ને પછી આખી દુનિયાના બાપુ 1 2 3 કોઈની જરૂર ન પડવા દે, મારો નાથ ન પડવા દે. બાકી કારણ કે હું મારી ડિટેલ કહેવા નથી આવ્યો આ ને, કે મારી બાપુ ડિટેલ તમે સાંભળો ને તો તમારી આંખમાં આહુડા પડી જાય. કોઈ આપણો ધણી નહોતો, કોઈ મને બાપુ કોઈ રોટલો કરી દે રાજી નહોતું. પછી વાત પૂરી થઈ ગઈ ને. પણ મારો સિદ્ધાંત હતો, મારું બાપુ લોહી ક્ષત્રિયનું ને, હું સલામ કોઈને બારી નહોતો હકતો, એ માથા કુડી હતી. કોઈને એમ ન કહી શકું મને રોટલો કરી દો. મેં કીધું આ મારી સાથીમાં ડામ દો, 5 લાખ ધર્માદામ નાખી દઉં. એમ ખુમારી જોવે, ખુમારી વગરની જિંદગી બાપુ કૂતરા કરતા બેકાર કહેવાય. અરે જે સમાજમાં જન્મ આપ્યો બાપુ, એ સમાજની ખુમારી હોય. હું પટેલ છું, હું ઠાકોર છું, હું દરબાર છું, બાપુ આની ખુમારી હોવી જોવે. બાકી તો બધાને મરી જવાનું. રામ ને કૃષ્ણ ને આ દુનિયા છોડી પડી. તમારી આ ગાંઠિયા વાહે રાખો ને, આમ વાહે રાખો, વાહે વાહે ઓલ કરતી આપો, વાહે આપો, અડધા આપો, અડધા બાકી રાખો મારા હાટું. ખવડાવવા અમે આ આવ્યા છીએ, આ તો ખાય જ છે રોજ. રાજાએ પાઠ કર્યો, એમને ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા. રાજાએ પાઠ કર્યો, એમને ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા ઘટ્યો. ચોથા યુગમાં બલિ રાજાએ પાઠ કર્યો, માટીનો કર્યો, એનેથી ઘટ્યું. અને બલિ રાજામાં બાપુ કર્યું બંધ. એટલે અપલખણા આજે છે એવું ન વિચારતા, ઠેઠથી અપલખણા તો આવ્યા જ છે, હાલ્યા જ આવ્યા ઠેઠથી. પણ કોઈને કીધું નહીં. પણ મહાપુરુષો, જે જ્ઞાની પુરુષો, સનાતન ધર્મના જે ગોઠી હતા, અધિકારી હતા, એ સમજી ગયા કે કોઈને કાળા ધોળા ન કહેવાય, આને બંધ કરી દો. આ સમય આવશે તેથી આની શરૂઆત કરશું. બલિ રાજામાં બંધ કર્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા જીવતી રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો હતો, પણ લે ક્યાં? એવું ઘર તો હોવું જોઈએ ને, કોઈ પુણ્યશાળી, કોઈ ભજનાનંદી ઘર. એટલે આ ગાંઠિયા મને નહીં હોવા દે. ગાંઠિયા ખવાય તો હું બંધ કરી દઉં. બે નો હાલે. શેરડી રોટલો બે ભેગું ખવાય. અમારી આ જ દિશા છે બાપુ. તમને સાંભળવાની ભારે મોજ આવે, ભારે મોજ આવે. પહેલા સાંભળો જ ખરા, ખાશો સાંભળશો. આ કેસેટ કપાઈ જાય, લો આ માથાકૂટ થાય. પછી આમાં રામાપીર બોલવાને બદલે હનુમાન બોલી જાય તો પછી હવે ફોન કરે કે રામાપીર આવે કે હનુમાન આવે. કારણ કે આમાં બધા સાંભળવા ન બેઠા હોય, અમુક અમુક તો ચા ભૂલ આવે છે, હાટું બેઠા હોય. એ કૃષ્ણ પરમાત્માને એમ થયું કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે બાપુ જન્મ લેવાનો હતો, અને જન્મ લેવા માટે ઘર ગોતતો હતો, ને એમાં બાપુ અજમલ રાજાને દીકરાની ખોટ. અને પછી બધો આખો ઇતિહાસ જાણે છે દુનિયા. પણ એમાં પાછું એક વિચારવા જેવું છે. એક વાણી કહે છે ને કે અજમલ રાજા ભક્તિ કરે, દર પૂનમ દ્વારિકા જાય. હવે રણુજાથી દ્વારિકા થાય જેટલું, તેથી વાહન તો હતા નહીં, કેવી રીતે પગ થાય છે? તેથી બહુ તો ઘોડા ખાંટિયા હોય. હવે અહીંથી આપણે રણુજા જાય ને, અમારે અહીંયા સુમનગરથી રણુજા હાલીને જાય ને તો એમ કે 8 દી થયા, 10 દી થયા. તો હવે એથી ઓલપા જાજુ પાછું ઓલપા થાય દ્વારિકા, આઈને પર રણુજા એટલું થાય. તો ઘોડાને શું નકરો હાંક હાંક ને હાંક જ કરતા છે, કપડા બદલાવીને પાછા ઉપડી જતા છે.
હા, વાણી એવું કહે છે દર પૂનમ દ્વારકા. તો પૂનમ તો મહિને ને મહિને આવે, તો આટલા કિલોમીટર કેવી રીતે કાપતા છે? આ સમજવા માટે સદગુરુ જોવે. બહુ અટપટી બાબત છે રામ. અને ભજનમાં તમે બેઠા હોય ને, મેં હમણાં કીધું એમ, તો તમને બાપુ દેહની દશા મટી જાય. તમે ક્યાં બેઠા છો એ તમને ખબર ન રહે. ભજનમાં આપણે જઈએ છીએ પણ ભજન આપણા નથી બેહતું, એ માથાકૂટ છે. એક બેન હતા ને, ઘરવાળાને ક્યાંય બાજુના ગામમાં કથા બેઠી છે કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને હા સુધી નિરાય ગયા. બેન હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ હું વાંચતા હતી કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તેપેલા ને કેટલું માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીરિયા ને મોટા મોટા ટીવી ને મોટા સગડોળ ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. બાપુ આપણે એવું નથી લાગતું કે આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. બસ આવું જોવા જ જાય છે. માંડવો મોટો નાખ્યો, લાઈટો હારી મૂકી, જોઈ જોઈને હાલતા. અમારા ભજનમાં જઈને અહીંયા બે ત્રણ પ્રકારના માણા આવે કે કલાકાર કેવું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડાં પહેર્યા છે, આ જોઈ જોઈને વ્યા જાય. પછી બીજા હોય ને એ ઘડીક બેઠા હોય કે કોણ કેવું ગાય છે ને આવડા કેવું વગાડે છે, એ જોઈને વ્યા જાય. પછી જે બેઠા હોય ને એ ભજન વાળા હોય, મોડે સુધી જે બેઠા હોય ને એ ભજનના માલમી હોય. એમાં કોઈ ખડકી ન ઉગાડે એવા કોઈ કપાણે બેઠા હોય, પણ ઝાઝા ભજન વાળા હોય. એટલે જ મહાપુરુષોએ કીધું છે બાપુ, આ છે ને દોરંગી દુનિયાના કોઈ ધોખા ધરવાની જરૂર નથી. મહાપુરુષોએ લોઢાના સેણા ખાધા છે ને, એટલે બાપુ આ દુનિયા ખાય, આ દુનિયાના ગાણા ગાવા પડે. નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા, સંતોને સંતપણા નથી મફત. એમ નામ આ એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે તમે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો આપ 10 મણ દાણા તમારા હાટું મોકલી. ના, એવું કઈ છે નહીં. પણ જિંદગી એવી જીવીને ગયા છે ને, એટલે દુનિયાને બાપુ કેળો પાડીને ગયા છે કે આમ છે. ઈ રામદેવજીને કૃષ્ણ પરમાત્માને મળવા માટે અજમલ રાજા દ્વારકા જાય. સપનામાં ભોળાનાથને પ્રસન્ન કરીને ભોળાનાથે કીધું કે દ્વારકા જાઓ અને લાડુ લઈ જાજો ને દ્વારકા વાળાને લાડવા ખવડાવજો ને દ્વારકા વાળો તમારું દુઃખ ભાંગશે. એ લાડવા લઈને ગયા ને પૂનમે જઈને કે પ્રભુ તમારા આટલું લાડવા લાવ્યો છું, ખાઓ. લાડવા લાવ્યો છું, ખાઓ. હવે પાણાની મૂર્તિ તો કઈ ખાય નહીં. અહીંયા લાડવા મૂકીને આવતા રહ્યા. બીજી પૂનમે ગયા, બીજી પૂનમે ન ખાધા, આવતા રહ્યા. ત્રીજી પૂનમે ગયા ને બાપુ પછી શ્રદ્ધા ખૂટી રહી. એ કે આમ નામ કેટલી પૂનમો આ લાડવા બગાડવા. નથી હા કહેતા, નથી ના કહેતા. બાપુ પાણીની જારી હતી ને, ઠબકારી ભગવાનને. એમાં પૂજારી જોઈ ગયા. એ કે હે ભગત શું કરો છો? ઈ કે ભગવાનને લાડવા 3 પૂનમ થી લાવું છું, બગાડે ખાતા નથી. ઈ કે આ ભગવાન ખાય તો કે ભગવાન તો દુનિયા પગે શું કામ લાગે? ઈ કે હા તો આ ભગવાનને જોવા છે તો કે હા તો કે આ દરિયામ છે. એને એમ કે દરિયામ જાય ને મરે ત્યાં બલા જાય. અને એક પૂજારી ઉપર વિશ્વાસ મૂકી અને અજમલ રાજાએ બાપુ મને ખબર જ નહોતી ભગવાન આમાં છે. અને દોડીને બાપુ ધોબકો માર્યો ને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ હોનાની દ્વારિકા ઊભી કરી હોય એમાં દરિયામાં. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ હિંડોળા માથે બેઠો તો, માથે પાટા બાંધ્યા હતા. અજમલ રાજાને કે આવો ભગત આવો. અજમલ રાજા વિચાર કરે કે બીજું બધું ઠીક છે, ભગવાનના દ્વારિકાના મકાન ને બધું સારું છે, પણ એ કે આમને શું થયું હોય છે કપાળે આવડા મોટા પાટા બાંધ્યા? પગમાં પડી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ આ માથે શું થયું તમને? કે ભાઈ મારો એક ભગત આવ્યો હતો, ભગતની શ્રદ્ધા ખૂટી રહી ને, મેં લાડવા ખાધા નહીં ને એમાં એને કે મને એક પાણીની જારી મારી, થોડુંક વાગી ગયું અને અજમલ રાજાની આંખોમાંથી ધારું થઈ ગયું. અરે પ્રભુ પ્રભુ એ જારી મારવા વાળો નાલાયક માણા હું જ છું, બાપુ મને માફ કરો. પગમાં પડી ગયા હો અજમલ રાજા. કાંઈ વાંધો નહીં અજમલ, બોલ તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થયો છું, બોલ શું જોઈ છે? ચોથા આંસુએ રડતા રડતા અજમલ રાજા કહે છે કે પ્રભુ મારે શું જોઈ આપ જાણો છો?
આ બધી વાત આખી આખી તમે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી એનેથી શું છુપાવી આખી દુનિયાની બાપુ તારા હાથમાં છે દોરી મારે તને શું કહેવું એ કે મને બધીએ ખબર છે પણ તારા મોઢે મારે સાંભળવું છે એ કે પ્રભુ એક દીકરાની હવાશેર માટીની ખોટ છે અને પ્રસન્ન થઈ અને અખિલ બ્રહ્માંડના માલિકે કીધું કે જા ભગવાન તને દીકરો આપશે અજમલ રાજા હાલતા થયા વિચાર આવ્યો ભેરવો રાક્ષસ બાપુ એને યાદ આવ્યો કે જે ભગવાન દીકરો આપે જેવો તેવો હોય નહીં પણ જો ભગવાન આવે ને ભેરવાનું જો આ પૂરું કરે ને તો મારી પ્રજા ત્રાસી ગઈ છે પાછા વળી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને ન આવો તેથી અખિલ બ્રહ્માંડના માલિક માંડ્યો દાંત કાઢવા કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે અને બેટા કિસી કા નહીં બેટા હો કે જન્મે વો સાહેબ નહીં હું આખી દુનિયાનો બાપ છું હું કોઈનો બેટો ન થાવ પણ તારી ઈચ્છા છે ને હું છઠ્ઠા દિવસે કે પાદરો આવીશ ને કંકુના પડશે તેથી તું નક્કી કરજે કે હું આવી ગયો બાકી દીકરો થઈને જન્મ નહીં લઉં અને એ અખિલ બ્રહ્માંડના માલિક જદી અહીંયા આવ્યો તેથી બાપુ શું બાપુ રણુજાન પોકરણ ગઢમાં જે વાજા વાગ્યા હશે ને એ વધાયો વેકાણી હશે શું ચિત્ર હશે અને પછી બાપુ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ કરી અને તમને અને મને સંકેત કર્યો કે મારા નામનો પાઠ કરવાનો ચોખા ઘીની જોત કરવાની ગુગળનો ધૂપ કરવાનો ધોળી ધજા ચડાવવાની ધોળી ધજા કહે છે મહાપુરુષો ચડાવે છે બધા લીલી શું કામ ચડાવી મને કઈ ખબર નથી પણ મેં સંતો ભાઈ એવું સાંભળ્યું છે કે ધોળી ધજાનું રામદેવજી બાપાએ કીધું છે કે ધોળી ધજા જોત ચોખા ઘીની ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજે હું પ્રત્યક્ષ હવે નહીં આવું તમને ભરોસો હોય કે ન હોય પણ મને ભરોસો છે કે હા એ મારો બાપ બેઠો હોય ને બેઠો હોય તમને વિશ્વાસ ન હોય એ તમારો પ્રશ્ન છે મને તો બાપુ આયા તો એક રામદેવજી બાપાનો પ્રસંગ છે અને હું એટલો પાવર કરું બાકી હું ગમે એ જગ્યાએ ભજનમાં જાઉં ને તોય હું બાપુ મને એવી તો અંદરથી બાપુ લાગણી થાય કે મારો રામદેવજી અહીંયા આવીને બેઠો હોય ને બેઠો અને હું દિલથી જ કહું કે આ મારો રામદેવ જ બેઠો છે ને એ જ મને સાંભળે છે દુનિયા શું મને સાંભળવાની હતી દુનિયા શું મારા આંકડાય કાઢે હું તો મારા વિડીયા તમે જોતા હોય ને તો એમાં હું કોઈથી બોલ્યો જ નથી લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો ને મારે કાંઈ જરૂરી નથી અને 2 હાથવાળા કોમેન્ટ કરે એમાં ભૂખ ન ભાંગે એ તો ઓલો 1000 હાથવાળો કોમેન્ટ કરે ને તેથી ભૂખ ભાંગે 2 હાથવાળા હું દેતા હતા અને મને તો બાપુ કોઈને નહીં આપ્યું હોય એટલું મને આપ્યું છે હા હું હાચવી ન શકું એટલું મારા ના અત્યારે મેં હમણાં કીધું એમ આ પહેરેલા હગા નથી થતા ને મારા હતા ને એ બાપુ આમ વ્યા જતા હતા બોલ્યો હાલ્યો આવે છે બધા 20 રૂપિયા માગશે પણ અત્યારે બાપુ 4 હાથ ઠાકરના આપણી માથે છે ને બાપુ હારા બધા પધારો બાપુ છે માથે સીતારામ આવા સંતોના ખોળામાં બાપુ જય સિયારામ આવા સંતોના ખોળામાં બેહવા મળે આથી બીજું શું રૂડું હોય ભલા અને ઈ આકાશવાણી થઈને જે રામદેવજી બાપાએ એમના કુટુંબને કીધું ને કે હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું એ પહેલું પીરાણું આપણું ગેબીનાથને પાળિયાદ અને જેટલી જગ્યાએ બાપુ હરિહર હાલે છે ને અહીંયા બધે પીરના પંજા છે પીરના પંજા અહીંયા મને વાત કરી કે અહીંયા અમારે ઓલું શું કહેવાય સેવા અન્નક્ષેત્ર અહીંયા હાકે છે ખરેખર ધન્યવાદ રામદેવજી બાપુ બેઠો અહીંયા અન્નક્ષેત્રમાં કોઈ દી ઘટે જ નહીં એક લખવું એ લખી લેજો જ્યાં હરિહર હાલે છે અહીંયા બધે બાપુ પીરના પંજા છે રૂપિયાના ઘર ભર્યા હોય ને તોય ન લાય જો ને કોઈને પાવર હોય તો ખતરો કરવો હોય તો કરી જોજો આ ટાટા બિરલા વાળા કયો તો ભલે મોટા અંબાણી કયો તો ભલે પૈસાનો પાર નથી બાકી હરિહર નો હાલે એ તો આઈને જ્યાં સહી કરી હોય ને અહીંયા જ હાલે બાકી નો હાલે હા એને પીરાણું કહેવાય પીરાણું એને કહેવાય અને આ વાતની જ્યારે હરભુજીને બાપુ ખબર પડી ને હરભુજી બાપુ પછી જે રોયા છે કે હા બાપ મને મળવા આવ્યો મારું વચન એનું પાળવા હાટું થઈને મને આવ્યો હું એને ઓળખી ન ગયો એ મારા બાપ મેં તારા પગ નો ઝાલ્યા મેં તને બથ નો ભરી હું તને ઓળખી ન ગયો હવે મારે તને મળવું હોય તો શું કરવું પડે આકાશવાણીથી આ મેં કીધું નહીં કીધું એ કે જોત ઉપર ભરોસો રાખજો
જોત હશે ને ચોખા કે અહીંયા હું હસ્યું, બાકી પ્રત્યક્ષ હવે નહીં મળું. આ રામદેવજી બાપાના 100 મુખે બોલેલા શબ્દ. અને પછી બાપુ હરભુજી રામદેવજી બાપાને કહે છે કે અમારે હવે તને મળવું હોય તો શું કરવું પડે? રામદેવજી બાપા આકાશવાણીથી ના પાડે છે કે એ વાત ખોટી. અને વાત યાદ બાપુ આમાં દર્શન કરે એવા કોણ છે લ્યો? હે, આપણે જેટલા સોખા છીએ આપણને નથી ખબર. ઠીક છે, આવા સંતો જે છે એ ભજનાનંદી પુરુષો સીધી એની મોજ કરે છે, એની મસ્તી કરે છે. પણ આપણે તો પછી હાકડમાં આવો તેથી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય. અને એમ હનુમાન આવે તો રોજનો રિયાઝ જોઈએ. રામ 24 કલાકમાં એક ઘડી આધી મેં પુનિયાત બાપુ 24 કલાકમાં જો કંઈક કર્યું હોય ને, બાકી ભાઈ હાકડીમાં અંધારામાં ગલીમાં હેલા જતા હોય અને એમાં હડકાયું કૂતરું હામું મળે અને પછી જે વાય હળી કાઢે અને પછી જે ધૂળના બાસકા ભરે ને પછી જે જે થાય ને ડાયરેક્ટ ઓનલાઈન હનુમાન ચાલીસા થાય, સીધી હનુમાનના કાને પડે. પણ રોજ કર્યું હોય તો બાપુ એનો કંઈક તમને મને ફળ મળે. બાકી તો બાપુ આપણે ભી પડે તારે જ ભજવાની વાત. બાકી હું તો એમ કહું છું કે હોય ને ભલે ભગવાને જેટલું છે ને અને આપ્યું જ છે બધાય. આ તો આપણને શેઠો નથી ને કોઈને કાંઈ ઘટતું નથી બાપુ. વાહન મકાન રૂપિયા કોઈને બાપુ કાંઈ ઘટતું જ નથી, પણ શેઠો નથી. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે ને તમારું હાલ્યું, પણ મેં કહ્યું તમારું ઊભું હોય કોને હું થકો મારું? તમારું ઊભું છે હાલે બધાયનું, કોનું ઊભું છે? પણ કોક અમને સાંભળે એ જોઈ નથી શકતા ને એમને કોઈ સાંભળતું નથી. આ માથાકૂટ છે. ત્યાં એમ નામ તો અહીં સુધી પહોંચ્યા નહીં હોય. મહેનત તો કંઈક કરી છે ને, એટલે મહેનત કાંઈ કરવી નથી ને એમ નામ થોડો તમારો મારો મેળ પડે. એટલે હરભુજી બાપુ રોતો રોતો કહે છે, શું કહે છે? લીલુડે ચડીને રે એજી મંડપમાં તમે પધારજો. લીલુડે ચડીને રે એ અમારા મંડપમાં તમે પધારજો.
પધારો રે આ લીલોડા એ જી
થાય છે, મને ખબર છે તમારી ચાહના છે, પણ આપણે એક ભાઈ ને આપણે સાંભળવા છે, પછી તમારી જેવી મોજ. કારણ કે મને ગુરુ મહારાજની કૃપાથી, મારા મા બાપની કૃપાથી ઘણું બધું મને આપ્યું છે, અને હું ક્યાંય લોભ કરતોય નથી પાછું. હા, મને જે આપ્યું છે હું દિલથી ખાનારા મળવા જોઈએ. મેં આપ્યું છે ઘણું, પણ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા નો ચા નાખવું? પણ આમ બાપુ એવો વર્ગ સામે બેઠો હોય ને તે અમને એમ થાય કે અમે અમારા આંતરડા તોડી નાખી. ભલા મને અમારી પાસે કંઈક છે તો તમે અમને બોલાવો છો. બાકી તો મને તો, હું તો માણાને ત્યાં સુધીની વાત કરું કે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા મને? હે, અરે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, આ ખંભા સુધી બાપુ ઊભું ન થાય કૂતરું. પ્રેમની જરૂર છે, પ્રેમની. પણ એ એમ કે આ તો ઓલો લુખેશ છે, એને ક્યાં બટકું રોટલો નાખ્યો છે. બાપુ એને ખબર છે એને કાંઈ નથી નાખ્યું, અહીંયા પૂતરું નથી પૂંછડી પટપટાવતું. પ્રેમ, પ્રેમ, બસ, બીજી કોઈ વાત નથી. તમે જો, હું તો એમ કહું કે આપણી જનતા આપણને જેટલો પ્રેમ કરે ને, આ તમામ જીવ બાપુ પોતાના સંતાનને એટલો જ પ્રેમ કરે છે. આ કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા છે ને બાપુ, એ જન્મ આપે ને, હું તો એમ કહું છું કે આપણી માં કરતા એ ઝાઝો પ્રેમ કરે છે. એ કૂતરી વિયાણીઓ અહીંયા પાસે જાજો ખબર પડે આ માનો પ્રેમ કેટલો હોય એની વાત છે. આ રામાબેન નો પ્રસંગ છે ને એટલે મને વાત યાદ આવી એટલે કહી દઉં ભેગા ભેગો. હવે આપણે ગાવું નથી, ચા પાણી નાસ્તો અહીંયા આપી દો એટલે એક બીજા ભાઈ બહેન ત્યાં સુધીમાં હું ઘડીક બોલી દઉં ને ત્યાં નાસ્તો કરી લે. કારણ કે હવે આમાં અડધો જીવ આમાં ને અડધો એમાં ગાંઠિયામાં બે ન પતે. એટલે આ તો જો કે આમના માટે હું નથી કહેતો, પણ જે બાઈક હોય ને ખવડાવી દો. 2 વાતમાં મજા જ ન આવે. ના ના, કરવું હોય તો કરો, સ્ટ્રેસથી કરો. એમાં કંઈક એમાં આપણે હાટું જ આવ્યો છે નાસ્તો. ચા પીવો, નાસ્તો કરો. એક ગામમાં આખ્યાન રમતા હતા, રામાપીરનું આખ્યાન. તો કાંઈ તમારે રમતા છે તેમાં રામાપીરનું ભેરવાનું આવે ને, રામાપીર ભેરવાન મારવા આવે એટલે બધા જીનકોરથી આવતા હોય ને પછી ભેરવો ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. એટલે ભેરવો છે ને, ભેરવાને આવવાનો ટાઈમ થયો ને એટલે ઓલા તબલા વાળા વગાડે ને, ઢીંજંગ 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 ઢીંજંગ, પછી આમથી ભેરવો આવતો હતો. ભેરવાનું તો બાપુ એને એવો ડ્રેસ કર્યો હોય, કાળા કપડા ને એવું મોરું, ઘૂઘરા બાંધેલા ને, એક હાથમાં હળગતો કાકડો, એક હાથમાં કેરોસીનનો બાટલો, ફૂવાડા કરતો હોય ને ભડકા કરતો હોય, અને હા 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 2 ડગલા આગળ ને 2 ડગલા પાછા ને ભરતો આવે. અને બીજી બજારેથી આવેલો, અને આયા કણે રામા બાપા રાહ જોઈ રહ્યા હતા. આખા ગામનું પબ્લિક બાપુ બેઠું હતું, એ રાહ જોતો હતો હમણાં ભેરો આવશે, રામાપીર મારશે. એ 2 ડગલા આગળ ને 2 ડગલા પાછળ એમના હાલ્યો હતો તો બજારમાં. એમાં એક ડેલી હતી ને, ડેલી ત્યાં ઓટલો હતો ને, ઓટલાની પડખે કૂતરી વિયાણેલી. એ ભેરવાને ખબર નહોતી કાંઈ કૂતરી છે વિયાણેલી. ભેરવો એની મસ્તીમાં હા 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 કરતો આવતો હતો, અને કૂતરીએ આમ બેકારો સાંભળ્યો ને, ઘૂઘરાને બુઘરાને ખખડતા હતા ને, તો કૂતરીએ આમ જોયું કે આખી રાતમાં એની પછી કોઈ નીકળ્યું નથી ને આ આવે છે ને એ મારી માં હાટું જ આવે છે. અને કૂતરીને એમ થયું કે મારા બચ્ચા હાટું જ આવે છે. પણ જો બાપુ માનો પ્રેમ કેટલો હોય એની વાત કરું છું. એ ભેરવાને ખબર નહોતી, આવતો હતો ને જાતો હતો ને, આવતો હતો ને જાતો હતો ને. બાપુ અર્જુનના ધનુષ ઉપર બાણ ચડાવીને જેમ અર્જુન બેઠો ને એમ બાપુ કૂતરી તૈયાર થઈને બેઠી હતી. ક્યાંય નજીક આવે ને એટલે ગળે સોટી જો. એને ખબર હતી આવડો મોટો રાક્ષસ છે, આને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે નું આવવા દઉં. બાપુ જો આનું નામ માં. અને થોડુંક શેટું રહ્યો ને બાપુ, બંદૂકમાંથી ગોળી છૂટે ને એમ કૂતરી છૂટી હો. અને પછી જે ભેરવાના કાકડા પીડ્યા રહ્યા ને ભેરવો જ્યો બાપુ ગામની બહાર ઠીઠ. એ કે રામાપીરને કહો આય આવે ને કે કૂતરી મને મારી નાખશે. માનો પ્રેમ, મારો કહેવાનો મિનિંગ એ છે. એટલા માટે કહું છું, આપણી જનતા જે આપણને પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામ જીવ બાપુ માં છે ને એ બધા પોતાના સંતાનને એટલો જ પ્રેમ કરે છે. પણ એમનો કુટુંબ પરિવાર નથી કોઈનો. કુટુંબ પરિવારમાં આપણે ઘૂંસાણા છે બધા. તમે એક પક્ષી હોય, પક્ષી ઈંડું મૂકે
એ ઈંડાને ટાઈમ થાય એટલે સીવે. પછી એને આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એને આપે ચાંચમાં, અને એ બચ્ચાને મોટું કરે. એને પાંખું આવે ને એટલે એ ઉડતા શીખડાવે. એ ઉડતા શીખવે ને પછી એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એનું કોઈ કુટુંબ પરિવાર ન હોય, કોઈનું તમે સાંભળ્યું આ મારી હાળી છે ને આ મારો હાવું છે ને આ મારી હાવું છે ને આ હાટું છે ને આ કાંઈ લોહી ઉકાળા છે અમને? આ ઘૂંસ તો આપણે નથી કરી. હવે આપણે ઘૂંસ કરી છે, હવે એ ઘૂંસ આપણે નીકળતી નથી ને આપણે કકળાટ કરી છે. એટલે પણ કરી છે આપણે તો ગામ થોડું આમાં અમુક કરી દે. તમારું ઘરમાં ક્યાં સુધી હાલે? 100% ક્યાં સુધી હાલે? તમે એકલા હોય ત્યાં. પછી બૈરું આવે ને એટલે એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે, પછી 100% ન હાલે. અને પછી 100% જો હકવવાની કોશિશ કરશો ને એટલે એક્સિડન્ટ થવાનો. પછી એક દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત જ ન થાય. બસ જરૂર આની છે, બીજી કોઈ જરૂર નથી. એટલે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે.